નારો કિસ્સો સામે આવ્યો છે। રાજકોટ કાલાવડ રોડ ખાતે આવેલા કણકોટ ગામ પાસે વોટર પાર્કમાં એક ચોરીની ઘટના બની છે, જેમાં અંદાજિત 10 મોબાઈલ અને 35,000 રોકડાની ચોરી થઈ છે। જ્યારે ત્યાં આવેલા લોકોએ મેનેજમેન્ટમાં વાત કરી ત્યારે મેનેજમેન્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આની જવાબદારી અમારી નથી। વોટર પાર્કમાં આવતા સહેલાણીઓ પોતે મોજ મસ્તીમાં હોય છે અને પોતાની વસ્તુ ચીજ ગમે ત્યાં મૂકતા હોય છે, ત્યારે આવા ચોરોને સીધો ફાયદો થતો હોય છે। પરંતુ આવી જગ્યા પર જતા સહેલાણીઓ ત્યાંના મેનેજમેન્ટ પર વિશ્વાસ પણ રાખતા હોય છે અને જ્યારે મેનેજમેન્ટે સીધું કહ્યું હતું કે અમારી જવાબદારી નથી, ત્યારે સીસીટીવી પણ ચેક કરવા જોઈએ અને ચોરોને પકડવાની પણ જવાબદારી તેઓની છે। તમારું નામ? સેનિશા। બેન, બનાવમાં શું બનેલું છે? અમારી 2 ગાડી હતી, અમારી 2 ફેમિલી હતી। હવે અમે 10:30 આવ્યા હતા, બરોબર। હવે 10:30 આવ્યા અને અમે અત્યારે મતલબ અડધી કલાક પહેલા અમે બહાર ગયા તો અમારી ગાડી તૂટેલી હતી। મારી નવી ગાડી છે, મારી હજી નંબર પ્લેટ નથી આવી। મારી ગાડીમાંથી 3 ફોન વયા ગયા છે, 5,000 રોકડા ગયા છે અને મારી ગાડીમાં ફોનની પાછળ મારે લાયસન્સ હતું એ મને હમણાં પગી આપ્યું છે અને ફોન મારો વયો ગયો છે। અમારી ડેકી એમ છે, હવે લોક ખોલીને કોક લઈ ગયું છે એ નથી ખબર ને। મારા જે ભાઈ છે એની તો આખી ડેકી ખુલી ગઈ છે ને એમાંથી 15,000 રોકડા ઉપડી ગયા છે ને એટીએમ કાર્ડ ઉપડી ગયા છે। અને મારા જેવા ઘણાય છે જેની ગાડી 8 ગાડી છે અને એક 4 વ્હીલ છે, બધાની ગાડી તૂટી છે। બધાની ગાડીમાંથી બધાના ફોન ગયા છે, 2,000 ગયા છે, ઘણી વસ્તુ વહી ગઈ છે। અને સૌથી પહેલા જયારે એક માણસને ખબર પડી કે આ ભાઈ આ વસ્તુ થઈ છે તો ઈ એક આવીને જયારે ઓફિસમાં એમને કમ્પ્લેન કરી ને તો એમણે એમ કીધું કે ઈ અમારી જવાબદારી નથી આવતી। જયારે 8 જણાનું ભેગું થયું, અમે બધા 8 જણા ભેગા થઈને કીધું ને કે ભાઈ આ વસ્તુ થઈ છે તો અહીંયા એમને જવાબ આપ્યો કે તમારી ડેકીમાં વસ્તુ રખાતી જ નથી। તો અહીંયા એ લોકો બોર્ડ મારે છે કે જવાબદારી નથી અમારી, જવાબદારી નથી। અત્યારે ટોટલ 10 મોબાઈલ ગયા છે અને 8 ગાડીની ડેકી તૂટી છે અને 35,000 જેવા રોકડા વહી ગયા। મારી તો નવી ગાડી, જવાબદારી કોણ લેશે? વોટર પાર્કના જે માલિક છે, મેનેજર છે, એ લોકો સામે જ નથી આવતા, એના બધા સ્ટાફ જ આવે છે। અમે આવ્યા ત્યારે વોટર પાર્કના માલિક હતા, અત્યારે કોઈ સામે જ નથી આવતું। જ્યારે અમે પહેલી વખત અમે અને પેકેજમાં પાર્કિંગ ચાર્જીસ લે છે, બધા ચાર્જીસ લે છે, તોય આવતા નથી કોઈ સામે। લોકરના પૈસા દઈ તો એ લોકો એમ કહે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।